વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં હોળી ધૂળેટી પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી સર્જાતા પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને ડીજે બંધ કરાવી ટોળા વિખેર્યા હતા। MS યુનિવર્સિટીમાં ગત રોજ આર્ટ્સ, પોલિટેકનિક અને કોમર્સ ફેકલ્ટીમાં ધૂળેટીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષા ચાલતી હોવાથી વિદ્યાર્થી સંગઠનો દ્વારા ધૂળેટીની ઉજવણી માટે માંગવામાં આવેલી મંજૂરી રદ કરવામાં આવી હતી। આર્ટ્સ ફેકલ્ટી અને પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓએ ડીજેના તાલે ધૂળેટીની ઉજવણી કરી હતી। આર્ટ્સ ફેકલ્ટીમાં બપોરે લગભગ 1 વાગે બે વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બોલાચાલીમાં મારામારી થઈ હતી। એક તબક્કે વાતાવરણ તંગ થતાં સિક્યોરિટીનો સ્ટાફ પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો અને ત્યારબાદ મારામારીની જાણ થતાં સયાજગંજ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો। પોલીસે ડીજે બંધ કરાવી ટોળા વિખેરી નાખ્યા હતા। બીજી તરફ આર્ટ્સની ઘટના બાદ કોમર્સ ફેકલ્ટીમાં માહોલ ગરમાયો હતો। મેઇન બિલ્ડિંગ ખાતે પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીની સાથે તેના ઇન્સ્ટાગ્રામનું આઈડી માંગ્યું હતું। આ ઘટનાની જાણ અન્ય વિદ્યાર્થીઓને થતાં કોમર્સ ફેકલ્ટીમાં પણ ટોળા ભેગા થઈ ગયા હતા। ત્યારબાદ આઈડી માંગનાર વિદ્યાર્થીની ધુલાઈ કરવામાં આવી હતી।